ત્રણ સુંદર સંદેશા જે ખાસ ભૂમાબેન માટે આવ્યા છે. એક અમેરિકાથી સખી નંદિતા ઠાકોરનો, ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લનો અને નયનાબેન શુક્લનો સુંદર શુભેચ્છા સંદેશ આપણે સાંભળીએ. સાવ અનોખો નાતો, શબ્દોના સથવારે સ્વ અને સર્વ સુધીની એક સરસ મજાની યાત્રા જેમણે માંડી છે એવા ડૉક્ટર ભૂમા વશીના પુસ્તકનું પ્રાગટ્ય આજે એ ખૂબ આનંદની ઘટના. આ સમયે સદેહે હાજર નહીં હોવાનો એક ખટકો રહેવાનો તો ખરો, પણ હજારો માઇલો દૂર હોવાથી કંઈ શુભેચ્છાઓ કે ઉમળકો વ્યક્ત કરવામાં કશાનોય બાદ નડતો નથી. અને આપણો તો નાતો જ સાવ અનોખો ખરું ને ભૂમા, એટલે આ રીતે મારે ઉપસ્થિત તો રહેવું જ પડે. તમારા પુસ્તક વિશે લખતી વખતે મને યાદ છે કે મેં એવું કહ્યું હતું કે આશીર્વચન વડીલો આપે અને સજ્જ અને સિદ્ધ સાહિત્ય સેવીઓ, સાહિત્ય મર્મીઓ તમને અહીં આવકારે અને એ જ યોગ્ય લખાય. પણ ઉમળકો વ્યક્ત કરવાનો, શુભેચ્છાઓ આપવાની કે અભિનંદન આપવાના હોય તો એમાં તો અમે પાછા ન જ પડીએ ને. એટલે આજે હું એમાંય પાછી નથી પડવા માગતી. તમારી શબ્દયાત્રા વર્ષોથી જોઈ છે, જાણી છે, માણી છે, સમજી છે અને પોંખવાનો આજે અવસર છે. તો એ પોંખવાના અવસરે ખૂબ 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 ભાલ સાથે ખૂબ શુભેચ્છાઓ આપું છું, અઢળક અભિનંદન પણ આપું છું. અને હા, એક વચન પણ માગું છું કે આ તો એક પહેલો પડાવ છે, તમારી શરૂઆત છે. એટલે આવા અનેક પુસ્તકો ભવિષ્યમાં અમને મળતા રહે એવી હું એક અપેક્ષા પણ વ્યક્ત કરું છું અને એના માટે પણ શુભેચ્છાઓ આપું છું. બાકી તમે અહીંયાથી અટકી જાઓ એવું હું માનતી નથી, અને જો અટકી જશો તો ધક્કો મારવા માટે અમે બેઠેલા જ છીએ, એટલે એ ધ્યાનમાં રાખજો. હા, તો ખૂબ ખૂબ ભાલ, ખૂબ શુભેચ્છાઓ, ખૂબ અભિનંદન. આ હતા કવિયત્રી સખી નંદિતા ઠાકોર. છેક છેલ્લી ઘડી સુધી એમનો મેસેજ નહોતો એટલે ભૂમાબેન ઘણા ઊંચા નીચા થઈ ગયા હતા, પણ આ સરપ્રાઈઝ મેસેજ હતો જે ભૂમાબેનને પણ નહોતી ખબર. એટલે તમે શેર હોઈએ તો સખીઓ છે તમારી સવા છે. અને ખાસ નંદિતાબેનની શુભેચ્છા આવે એટલે ધીરુબેન વાળો જ રણકો સંભળાય. અને ધીરુબેને એક શિબિરમાં ખાસ ભૂમાબેનને આ જ કહ્યું હતું જે નંદિતાબેને ફરી એકવાર કહ્યું છે.